આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ. આપણે એમના ચરિત્રના અંતિમ પડાવમાં છીએ. એમના જીવનનો સૌથી મોટો પ્રસંગ, કદાચ એમ કહી શકાય કે એમના જીવનનો નહીં, પરમાત્માના શાસનનો અત્યાર સુધીનો એક એવો પ્રસંગ કે જે પ્રસંગની તોલે બીજા કોને મૂકવો એ પ્રશ્ન થશે. વાદીદેવ સુરી મહારાજ સાહેબ જે પ્રસંગથી વસ્ત્ર પ્રતિષ્ઠાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા, એવો પ્રસંગ. વસ્ત્રની પ્રતિષ્ઠા એ જેમના થકી ઊભી રહી એવા આચાર્ય ભગવંત. દિગંબરો સાથેના વાદની અંતર્ગત જ્યારે વસ્ત્રો દાવ પર લાગેલા, વસ્ત્ર પહેરવા કે ન પહેરવા, વસ્ત્ર પહેરનારા ગુજરાતમાં રહેશે કે વસ્ત્ર ન પહેરનારા ગુજરાતમાં રહેશે, વસ્ત્રના આધાર ઉપર જે બે મતો વિદ્યમાન હતા, એમાંથી સવસ્ત્ર એના આચાર્ય ભગવંત એમણે આ વસ્ત્ર સહિતના મતની જે પ્રતિષ્ઠા વધારી, પ્રસ્થાપિત કરી, એ કદાચ આપણા બધા માટે બહુ જ અદ્ભુત કહી શકાય અને આપણા બધા માટે એક આદર્શ કહી શકાય એવો એ પ્રસંગ. આપણે ગઈકાલથી પૂજ્યશ્રીના શિષ્ય પરંપરા વિશેની પણ કેટલુંક સમજી રહ્યા છીએ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના હાથેથી 24 મહાત્માઓને આચાર્ય પદવી પ્રાપ્ત થઈ હતી એમના જીવનકાળ દરમિયાન. એમાંથી 22 આચાર્ય ભગવંતો જે હતા એ એમના જ શિષ્યો હતા. આપણું સદભાગ્ય છે કે આપણી પાસે આ 22 એમના શિષ્યોના નામોનો ઉલ્લેખ પ્રાપ્ત છે. જૈન ગુર્જર કવિઓ ભાગ 9 આ પુસ્તકની અંદરમાં આ વસ્ત્ર પ્રતિષ્ઠાચાર્યના તૃતીય પદધારી શિષ્યો એટલે કે આચાર્ય બનેલા શિષ્યો એમના નામો લેખ છે. હું એક પછી એક નામો લઉં છું અને આપણી અંદરમાં એવો સદભાવ અહોભાવ ઊભો થાય એવી અપેક્ષા રાખું છું કે આવા આચાર્ય ભગવંતના માનસ પુત્રો એમના નામો જ્યારે લેવાય ત્યારે અંદરમાં રણકાર તો થવો જોઈએ. પૂજ્ય પદ્મપ્રભ સુરી મહારાજ, પૂજ્ય મહેન્દ્ર સુરી મહારાજ, પૂજ્ય રત્નપ્રભ સુરી મહારાજ, પૂજ્ય મનોરમ સુરી મહારાજ, પૂજ્ય ભદ્રેશ્વર સુરી મહારાજ, પૂજ્ય માનતુંગ સુરી મહારાજ, પૂજ્ય શાંતિ સુરી મહારાજ, પૂજ્ય વર્ધમાન સુરી મહારાજ, પૂજ્ય ચંદ્રપ્રભ સુરી મહારાજ, પૂજ્ય જયપ્રભ સુરી મહારાજ, પૂજ્ય પૂર્ણભદ્ર સુરી મહારાજ, પૂજ્ય પરમાનંદ સુરી મહારાજ, પૂજ્ય દેવેન્દ્ર સુરી મહારાજ, પૂજ્ય પૂર્ણદેવ સુરી મહારાજ, પૂજ્ય યશોભદ્ર સુરી મહારાજ, પૂજ્ય વજ્રસેન સુરી મહારાજ, પૂજ્ય પ્રસન્નચંદ્ર સુરી મહારાજ, પૂજ્ય કુમુદ સુરી મહારાજ, પૂજ્ય પદ્મદેવ સુરી મહારાજ, પૂજ્ય માનદેવ શેણ સુરી મહારાજ, પૂજ્ય હરિશેણ સુરી મહારાજ અને 22મા શિષ્ય જેમની આચાર્ય પદવી થઈ પૂજ્ય સોમ સુરી મહારાજ. આવા ઉત્તમ મહાપુરુષો એ આ મહાપુરુષના અન્વયે પરમાત્માના શાસનને પ્રાપ્ત થયા. હજી એક પ્રસંગ કે જે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના ચરિત્ર સાથે સંલગ્ન કહી શકાય એ હતો પૂજ્ય વર્ધમાન સ્વામી ભગવાન પરમાત્માના 42મી પાટે આવેલા આચાર્ય અજીત દેવસુરીજી મહારાજ એમનો. એ હતા પૂજ્ય મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબના શિષ્ય અને વાદીદેવ સુરી મહારાજ સાહેબના ગુરુભાઈ હતા. એમના મુખ્ય શિષ્યનું નામ હતું આચાર્ય સિંહ સુરી મહારાજ. આ અજીત દેવસુરી મહારાજ કે જે સાહેબના ગુરુભાઈ હતા
એ ષડ દર્શનના પ્રખર જ્ઞાતા હતા. ન્યાય ગ્રંથોમાં અત્યંત પ્રવીણ અને સંસ્કૃતમાં ગદ્ય પદ્ય ગુજરાતીની જેમ બોલવાવાળા અને તર્કશાસ્ત્રના મહાસાગર એવા આ ઉત્તમ પુરુષ. વાદીઓ એમનાથી દૂર ભાગી જતા અને સૌરાષ્ટ્ર દેશમાં વધારે વિચરતા, કારણ કે સાહેબ જે છે એમને એ દેશની અંદરની એ પ્રજાના ઉદ્ધારક તરીકેની એક જે પ્રખ્યાતિ પ્રાપ્ત થઈ હતી એનું મૂળ કારણ જે હતું કે સાહેબને ત્યાંની અનુકૂળતા, ત્યાંના લોકો સાથેનો તાદાત્મ્યનો ભાવ એ ખૂબ અલગ જ હતો. એક વખત એવું બન્યું હતું, આ પ્રસંગ કદાચ આપણે આગળ લીધો છે, પણ વાદીદેવ સુરી મહારાજ સાહેબના ગુરુભાઈ તરીકેનો અને બીજું એમની સાથે એક તીર્થનો ઇતિહાસ સંલગ્ન છે. એટલા પૂરતો આપણે એક નાનકડો આ પ્રસંગ લઈએ છીએ કે સંવત 1149 એક શ્રાવકે પોતાના સ્વદ્રવ્યથી જીનાલીની પ્રતિષ્ઠા માટે વિનંતી કરી મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબને કે સાહેબ આપ આપના શિષ્યને મોકલો. હવે આ વિનંતી જે છે એ ચંદ્રપ્રભુ શ્રી મહારાજને અપમાનજનક લાગી કે મને હાજરી મારી અહીંયા છે અને તેમ છતાં તમે જે મહાત્મા અહીંયા હાજર નથી એવા મહાત્માને વિનંતી કરો છો કે તમારા શિષ્યને મોકલો. હું અહીંયા હાજર છું, મારી પાસે પ્રતિષ્ઠા કેમ નથી કરાવતા? એટલે ચંદ્રપ્રભુ શ્રી મહારાજ સાહેબે એ શ્રાવકને ઘણો ઉલટો જવાબ આપ્યો. સાહેબે એવું કીધું કે પ્રતિષ્ઠા તો સાવધ્ય છે, એ તો શ્રાવક જ કરાવી શકે, સાધુઓના વિષય જ નથી. તો એનો અર્થ એ થયો કે હવે એ આચાર્યએ અહીંયા પ્રતિષ્ઠા માટે આવવું નહીં. એમને તો વિનંતી આમે કરી જ નહોતી, એટલે તો કરાવવાના ન હતા. બીજાને કરી હતી વિનંતી, પણ કોઈ પણ આચાર્ય પ્રતિષ્ઠા ન કરાવી શકે એવો મત એમણે એસ્ટાબ્લિશ કર્યો લોકોની સામે. ચંદ્રપ્રભુ શ્રી મહારાજ સાહેબે પ્રતિષ્ઠાનો વિરોધ કર્યો કે ભાઈ આ તો તમે ખોટું કર્યું. આચાર્ય ભગવંતથી કે સાધુથી ક્યારે પણ કોઈ પ્રતિષ્ઠા ન થઈ શકે, કારણ કે પ્રતિષ્ઠા કરવી એ સાવધ્ય પ્રવૃત્તિ છે, અને તેમ છતાં તમે અહીંયા પ્રતિષ્ઠા કરવા આવો છો. હવે અંદર અંદર વિખવાદો થયા, પણ સિદ્ધદેવ સુરી મહારાજ સાહેબ એ તો ખૂબ જ આ બાબતની અંદરમાં પ્રવીણ હતા, એટલે એમણે ઉત્તર પણ બરોબર રીતે આપ્યા. એટલે ચંદ્રપ્રભુ સુરી મહારાજ સાહેબે એ સમયે પોતાનો ગચ્છ અલગ કર્યો, પોતાના મતની પ્રમાણે પોતાનો ગચ્છને અલગ કર્યો, અને ત્યારથી એમના થકીથી પૂનમ્યા ગચ્છ જે છે એ શરૂ થયો. એમનો મૂળ મુદ્દો એવો હતો કે પાખી જે છે એ પૂનમે કરવી અને 6 મહિના પહેલા એની ઉપસ્થાપના ન થવા દેવી. આવી રીતે એમણે એક પોતાનો ગચ્છ સ્થાપ્યો. આવી રીતે મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ અને અજીતદેવ સુરી મહારાજ સાહેબની નિશ્રામાં અલગ અલગ ગચ્છો, 4 ગચ્છોની ઉત્પત્તિ થઈ એવો ઉલ્લેખ મળે છે એમના સમકાલીન સમયમાં. વિક્રમ સંવત 1204 ખડતર ગચ્છની ઉત્પત્તિ થઈ. ખડતર ગચ્છ જે આજે અત્યારે પ્રચલિત ગચ્છ છે એની શરૂઆત વિક્રમ સંવત 1204 થઈ. બીજો ગચ્છ અચલ ગચ્છ, આપણે પરિચિત છીએ આ નામથી. એમની ઉત્પત્તિ વિક્રમ સંવત 1233 થઈ. એ સમયે પણ પૂજ્ય મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ અને પૂજ્ય અજીતદેવ સુરી મહારાજ સાહેબ એ બંને હાજર હતા. ત્રીજો ગચ્છ જે શરૂ થયો એ હતો વિક્રમ સંવત 1236 એનું નામ હતું સાર્ધ પૂનમ્યા ગચ્છ. અર્ધ પૂનમ્યા ગચ્છ એટલે પૂનમ્યા ગચ્છની માન્યતાથી અર્ધી માન્યતા જેમણે માન્ય રાખી હતી એવો સાર્ધ પૂનમ્યા ગચ્છ એ ત્યારથી શરૂ થયો. અને વિક્રમ સંવત 1250 આગમિક ગચ્છ એની ઉત્પત્તિ થઈ. આખો ઉલ્લેખ મોહનમૂલનવાદની અંદરમાં આપણને પ્રાપ્ત થાય છે કે આ 4 ગચ્છો એની ઉત્પત્તિ આ મહાપુરુષની હાજરીમાં થઈ. હવે જો અજીતદેવ સુરી મહારાજ સાહેબ એ વાદીદેવ સુરી મહારાજ સાહેબના ગુરુભાઈ છે, તો એનો અર્થ એ થયો કે વાદીદેવ સુરી મહારાજ સાહેબ પણ આ 4 ગચ્છો જ્યારે સ્થપાયા એ સમયે એમની હાજરી, એમની વિદ્યમાનતા પરમાત્માના શાસનની અંદરમાં હતી. એટલે આ એક ઉલ્લેખ એટલા માટે કે આપણને ખ્યાલ આવે કે કયા કયા ગચ્છ પરમાત્માના શાસનની અંદરમાં કયા કયા સમયથી શરૂ થયા. કોઈ વિવાદ માટેની વાત નહીં, પણ આના દ્વારા આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે જેની શરૂઆત જે છે ને એ ભગવાનના શાસનના સમયથી નથી, પછીથી છે.
દિગંબર મત છે, તો એની ઉત્પત્તિ પણ પરમાત્માના શાસનના એટલે પરમાત્માના નિર્વાણના પછીના ઘણા વર્ષો પછીથી થઈ. સ્થાનકવાસી મત, ટુંડિયા મત એ પણ પછીથી થયો. આપણે પાઠ પરંપરાની અંદરમાં બધા ઉલ્લેખો જોયા છે. ખડતરગચ એ 1204 થયો, અચલગચ 1233 થયો. તો આ એક માન્યતા જે આપણને પરંપરાથી પ્રાપ્ત થઈ છે. એ અંતર્ગત આપણે વિચાર કરવા જઈએ તો ભગવાનનું શાસન જે છે એની અંદરમાં ગચ્છો એ અલગ અલગ સમયે અલગ અલગ થતા હતા, પણ મૂળભૂત રીતે માન્યતા જે પકડી રાખી હતી અને એની માટે વાદીદેવ સુરી મહારાજ સાહેબે જે આખો આ વાદ કર્યો હતો. વાદનો એક સૌથી મહત્વનો મુદ્દો હતો કે વસ્ત્ર સહિતનું વ્યક્તિ ક્યારે મોક્ષે ન જઈ શકે. આ બધી વાતો લેવાનું મૂળ કારણ આ છે કે આપણે એ સમજતા થઈએ કે આ બધી માન્યતાઓ જ ભગવાનના નિર્વાણના વર્ષોના વર્ષો પછીથી આવી છે. એટલે કેટલીક માન્યતાઓ ભગવાનના સમયથી હતી એવો જે એક વાત એવી એક જે વાત વહેતી થઈ છે એ બાબતમાં આપણને આ જાણકારી હોવી જરૂરી લાગે છે. હવે એક છેલ્લો પ્રસંગ કે જે પૂજ્ય અધિદેવ સુરી મહારાજ સાહેબ અને પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના ભાઈ મહારાજ પણ જ્યારે હાજર હતા એ પ્રસંગની વાત વિક્રમ સંવત 1191 જીરાવલાની પાસે વરમાણ નામનું એક ગામ, આ વરમાણમાં ધાંધલ નામના એક શેઠ રહેતા હતા. એ નગરની અંદરમાં એક વૃદ્ધ સ્ત્રીની ગાય દરરોજ વરમાણ આગળ જાય અને વરમાણથી જીરાપલ્લી નામનું એ નગર, એની વચ્ચે બુડેશ્વર મહાદેવનું મંદિર હતું. આ વિક્રમ સંવત 1191 વાત ચાલે છે. એ બુડેશ્વર મહાદેવના મંદિરની પાસે ગુફામાં જઈ અને દૂધ જરાવે. રોજ આવું થાય. હવે વૃદ્ધ સ્ત્રીને સમજાય નહીં કે આ અચાનક શું, કોઈ દોહવા નથી ગયું તો એ પોતાની મેળે દૂધ કેમ જરાવે છે, પણ રોજ આવું થવા લાગે. એક બાજુ આ ચાલતો હતો ક્રમ અને બીજી બાજુ એ ધાંધલ શેઠ કે જે વરમાણમાં રહેતા હતા એમને રાત્રે સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદરમાં એમણે જોયું કે આવી રીતે જે ગાયને દૂધ જરે છે એ જે સ્થળે જરે છે એ સ્થળમાં નીચે જ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. એટલે ધાંધલ શેઠ એ જગ્યાએ જાગીને ગયા અને ત્યાંથી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને પ્રગટ કરી. જીરાપલ્લી ગામવાળા લોકો પણ ત્યાં સાથે આવ્યા હતા. હવે બે ગામ વચ્ચે થોડો વિવાદ થયો કે ભાઈ આ વચ્ચે થયું છે જીરાપલ્લી અને વરમાણ, તો શું કરવું, ભગવાન કયા ગામમાં લઈ જવા? તો છેવટે એવું નક્કી થયું કે બળદગાડામાં પ્રતિમાને બિરાજમાન કરવી અને જે બાજુ ગાડું ચાલે ત્યાં ભગવાનને લઈ જવા. ગાડામાં ભગવાનને બિરાજમાન કર્યા અને ગાડું જીરાપલ્લી તરફ ચાલ્યું. એટલે વરમાણવાળા લોકોએ સ્વીકારી લીધું કે ભાઈ હવે આમાં આપણે હવે વિવાદ કરીને અર્થ નથી. એ પછીથી જીરાપલ્લી તરફ ભગવાનને બીજા મંદિરમાં બિરાજમાન કર્યા. એક ભવ્ય જિનાલય તૈયાર થયું અને પૂજ્ય અજીતદેવ સુરી મહારાજ સાહેબ, પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના ભાઈ મહારાજ પણ આ બધા જ ત્યાં બિરાજમાન થયા. વિહરતા વિહરતા આવ્યા, જાણે પ્રતિષ્ઠા કરવા માટે જ આવ્યા હોય એવો ભાવ થયો અને અંતે એમની નિશ્રામાં એ પ્રતિષ્ઠા થઈ અને જીરાપલ્લી નગર એની અંદરમાં જીરાવલા પાર્શ્વનાથ ભગવાન એમની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1191 થઈ. એ જે જિનાલય હતો એનું નામ ધાંધલઈ પ્રાસાદ આ નામ પડ્યું, કારણ કે ધાંધલ શેઠના દ્વારા જ આ પ્રતિમા પ્રાપ્ત થઈ હતી. વીર વંશાવલીની અંદરમાં આખો ઉલ્લેખ આવે છે. એટલે એ દિવસે જે પ્રતિષ્ઠા થઈ એ પછીથી જીરાવલા તરીકે એ ગામ પ્રસિદ્ધ થયું. આજે જે એની જાહો જલાલી છે એની પરાકાષ્ઠા એ છે કે કોઈ પણ જગ્યાએ ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય પણ પ્રતિષ્ઠા કોઈ પણ ભગવાનની થતી હોય, પણ પ્રતિષ્ઠા થવા સમયે કયા પરમાત્માનો નામોલ્લેખ થાય, કયા પરમાત્માના નામનું આલેખન થાય, તો એ હંમેશા ફિક્સ રહેવાનું કે જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા થાય. કેમ? તો કે અજીતદેવ સુરી મહારાજ સાહેબનું એ પુણ્ય પ્રકાશ, પુણ્ય પ્રભાવ, એમનો પ્રકર્ષ પુણ્યનો અને એ સમયનો આખો માહોલ, એ સમયે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે બસ ક્યારે પણ કોઈ પણ ભગવાનની પ્રતિષ્ઠા થાય, પ્રતિષ્ઠામાં નામ જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું લખવાનું. આ આખો પ્રસંગ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના
સમકાલીન કહી શકાય, એમના ગુરુભાઈ કહી શકાય એવા અજીત દેવસુરી મહારાજ સાહેબના હાથેથી નિષ્પન્ન થયો. આમ વાદીદેવસુરી મહારાજ સાહેબના સમયનો ઇતિહાસ પણ આપણે લીધો. વાદીદેવસુરી મહારાજ સાહેબ કે જેમના આ આખા પ્રસંગના એમના જીવન માટેના ઉલ્લેખો અલગ અલગ જગ્યાએ છે. એમાંથી એક સરસ મજાનો ઉલ્લેખ એ લઈને આપણે પૂજ્યશ્રીના અંતિમ સમયના વાતો તરફ વધીએ. સમ્રાદિત્ય સંક્ષેપ નામનો ગ્રંથ છે. એ સમ્રાદિત્ય સંક્ષેપ નામના ગ્રંથની અંદરમાં એક શ્લોક છે. વસ્ત્ર પ્રતિષ્ઠાચાર્યાય નમઃ શ્રી દેવસુરયે યત પ્રસાદમીવા ભાતિ સુખ પ્રશ્નેષુ સાધવ. ધર્મકથામાં એક ભાઈનો પ્રશ્ન આવ્યો હતો. ધર્મકથાના વોટ્સએપ પરથી એક ભાઈનો પ્રશ્ન આવ્યો હતો કે શું ખરેખર દેવગુરુ પસાઈ નામનો જે શબ્દ છે એની શરૂઆત આવી રીતે જ થઈ હતી આ વાદીદેવસુરી મહારાજ સાહેબના કારણે? અને જો આવી રીતે જ થઈ હોય તો એની પહેલા શું પૂછાતું હતું અને એની પહેલા શું બોલાતું હતું? સ્વામી શાતાજી પૂછીએ કે કોઈને પણ શાતા પૂછીએ ત્યારે લોકો શું બોલતા હતા? જો ઓથેન્ટિક વસ્તુઓના ઉલ્લેખમાં જઈએ તો એક આપણને જે ઉલ્લેખ મળ્યો છે ખાસ વિશેષપણે આમના જવાબ માટે શોધ્યો છે કે સમ્રાદિત્ય સંક્ષેપ નામના ગ્રંથની અંદરમાં ઉલ્લેખ આવ્યો આ શ્લોકનો, જેમાં લખ્યું છે કે સ્વામી શાતાજીજી આવા પ્રશ્નના ઉત્તરમાં દેવગુરુ પસાઈ જે શબ્દ બોલાય છે તે વસ્ત્ર પ્રતિષ્ઠાચાર્ય દેવસુરીજીની કૃપાથી અમે સુખ શાતામાં છીએ એ કારણસર બોલાય છે. આવો શાસ્ત્ર ઉલ્લેખ પાઠ સમ્રાદિત્ય સંક્ષેપ નામના ગ્રંથની અંદરમાં પણ આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંતનો જે પાઠ છે એ તો આપણે લીધો હતો કે જે પાઠને આપણે સૌથી પહેલા આપણે એનો ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ દેવગુરુ પસાય શબ્દ જે છે એ ક્યારથી શરૂ થયો હતો એની આખી વાત જે આપણે આ ઉલ્લેખ દરમિયાન કરી. બસ હવે આ આખી ઘટનાના અંતમાં આપણે મૂળ આ જેનું ચરિત્ર ચાલે છે એવા ગુરુ ભગવંત પૂજ્ય વાદીદેવસુરી મહારાજ એમના જીવનકાળના 83 વર્ષના આયુષ્યને ભોગવી અને પોતાનો ગચ્છ પોતાના શિષ્ય આચાર્ય ભગવંત ભદ્રેશ્વર સુરીજી મહારાજ સાહેબને સોંપી પરમાત્માના શાસનની આરાધના સાધના શાસન પ્રભાવના અને ભવ્ય જાહો જલાલી આપી વિક્રમ સંવત 1226 શ્રાવણ વદ 7મના દિવસે સમાધિપૂર્વક આ જગતમાંથી વિદાય લઈ અને સદગતિની પાવન કેડીએ પધાર્યા. વસ્ત્ર પ્રતિષ્ઠાચાર્ય તરીકે શાસ્ત્રો જેમને ઓળખે છે એવા પૂજ્ય વાદીદેવસુરી મહારાજ એમનું આ ચરિત્ર અને એમના ચરિત્રની એવી બધી વાતો કે જે વાતો આપણને ક્યારેય સાંભળવા નહોતી મળી. કદાચ આવો વાદ દિગંબર શ્વેતાંબર વચ્ચે એમાં થયેલો આ વિજય, છેક મંડાર ગામથી શરૂ થયેલી આખી આ કથા એમના જન્મથી આજે પણ મંડારની અંદરમાં પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબનું ગુરુ મંદિર છે, એમની પ્રતિષ્ઠા થયેલી છે. મંડાર જઈએ તો ચોક્કસપણે આપણે વાદીદેવસુરી મહારાજ સાહેબના દર્શન એ કરવા જવું જોઈએ. પણ ન જઈએ ત્યાં સુધી જ્યારે જ્યારે દેવગુરુ પસાઈ શબ્દ બોલાય ત્યારે ત્યારે પૂજ્ય વાદીદેવસુરી મહારાજ સાહેબની આપણા અંતરમાં પ્રતિષ્ઠા થાય એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. બીજી એક વાત, સ્ત્રી મુક્તિ માટેની ઘણી બધી ચર્ચાઓ આપણે લીધી હતી, પણ ખાસ આજકાલની પરમાત્માના શાસનમાં જન્મેલી દીકરીઓને આ સમજાવવા જેવું છે કે તમે આ બધા વિદેશીઓની અને અનાર્ય સંસ્કૃતિની ચઢામણીથી જે સ્ત્રી મુક્તિની વાતો કરો છો એને ખરા અર્થમાં જો કોઈએ તાત્વિક રીતે મૂકી છે અને એકચ્યુઅલ મુક્તિની દિશામાં કોઈએ મૂકી છે તો એ પૂજ્ય વાદીદેવસુરી મહારાજ છે. બીજું એક એ પણ કહેવાનું મન થાય, દરેક સ્ત્રીઓને કેમ આવો વિચાર નથી આવતો એ પ્રશ્ન છે. પણ આ ગરિમા જુઓ, આપણે પર્યુષણા પર્વ આવશે, 10 અચ્છેરા લેવાશે, એમાંનું એક અચ્છેરું આપણે બધા નાનપણથી સાંભળે છે
કે મલ્લીનાથ ભગવાન એ સ્ત્રી દેહ મોક્ષે ગયા. આ એક અચ્છેરું છે. કેટલી સ્ત્રીઓને આવું મન થયું કે મલ્લીનાથ ભગવાનની વિશેષ પૂજા રોજ થવી જોઈએ અમારા દ્વારા. કેમ? કારણ કે અમારી જાતિ, સ્ત્રી જાતિ જે છે એને ઉચ્ચતમ ગૌરવ આપવાનું કામ, એની ઉચ્ચતમ પરાકાષ્ઠા આપવાનું કામ જો કોઈએ કર્યું છે તો એ મલ્લીનાથ ભગવાન છે. મલ્લીનાથ ભગવાને એક સ્ત્રી તરીકે તીર્થંકરપણાને પ્રાપ્ત કર્યું. કેટલીય અવસરપીણીને ઉત્સરપીણી જાય ત્યારે પણ આવી ઘટના શક્ય નથી બનતી એવું કાર્ય મલ્લીનાથ ભગવાને કર્યું. હું ખાસ રિકમેન્ડ કરીશ કે દરેક સ્ત્રીઓને આવું થવું જોઈએ. વાદીદેવ શ્રી મહારાજ, મલ્લીનાથ ભગવાન, આ બધાને વિશેષપણે રોજ પ્રાતઃસ્મરણીય તરીકે રાખવા જ જોઈએ. કારણ કે આ બધા થકી આજે એ મત અહીંયા ફૂલ્યો ફાલ્યો, આગળ વધ્યો કે જેમાં સ્ત્રીઓને અધિકાર મળ્યો છે કે તમે આરાધના કરો, સાધના કરો અને અંતેનું પરિણામ પણ મેળવો. અને સ્ત્રીઓની મર્યાદાને બાંધી અને જે લોકો એમને ઉપયુક્ત નથી ગણતા એવાઓને એક બહુ વેધક જવાબ પૂજ્ય વાદીદેવ શ્રી મહારાજ સાહેબ દ્વારા મળ્યો હતો. આવી વાતો અને હજી કેટલીક વાતો માટે આવતીકાલે ફરીથી મળશું. આ વાતને જ કેરી ફોરવર્ડ કરશું. પણ વાદીદેવ શ્રી મહારાજ ના ચરિત્ર દ્વારા આપણને કેટલાક સંદેશાઓ જે મળ્યા છે. અને હજી એક એવી વાત કે જેમાં વાદીદેવ શ્રી મહારાજ સાહેબના કાળ ધર્મ પછીની ઘટનાઓ એ આપણને કંઈક સંદેશ આપે છે જે વર્તમાનમાં આપણે સમજવા જેવી છે. એ બધા માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસન.